આ મરણ જે થયું છે એ મારો ભાઈ નાનો છે નાગજી. હવે એને એ કામેથી આવતા જનાવર ખેંચીને જાળીમાં લઈને વેચેલા છે. અહીંથી ગામમાંથી એક બીજાએ ફોન કર્યા મને કે તમે આવો, અમે બહારગામ છીએ. મારા બે બાળકો અહીંયા છે, બે ડોશી ભાભાઈ અહીંયા છે અને એક આ જવાનની માથે તમારે ઘર હાલતું અહીંયા. હવે આ પિંગળેશ્વર મહાદેવનું ધામ આવ્યું છે. હવે આ જનાવર છે ને બહુ હેરાન કરે છે બધાને. રસ્તામાં જો અનેક જાત્રાઓ આવે છે તો એને લીધે દર્શન કરવા કોઈ નથી આવતા. અત્યારે અમારા ગામમાં જ એક બનાવ એવો બન્યો છે કે જો એ ભાઈ કામેથી આવતો હો તો આ બીજો દિવસ છો, આજે એને સિંહે ફાડી ખાધો છે. ને આવી જ ઘટના એક અમારે 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ પહેલાં આવી ઘટના એક બની જશે. તો જો આવા નવા બનાવ બને તો ફોરેસ્ટ ખાતાવાળાને કાંઈક આનો જનાવરને કાંઈક કાર્યવાહી કરવી પડે. નકર તો આ બને એટલું જો આવી રીતના આમ કરે તો ગામવાળાને હું જો અત્યારે છોકરા અમારા ભણવા જાય છે મહુવા, એ ભણવાનું મેકી દીધું જો જનાવરની હિસાબે. જો જનાવર રસ્તામાં 6 વાગે નિશાળ કુલ છૂટે છે તો 6 વાગ્યા આવે છે તો જનાવર હામાં મળે તો એના માઈતરે ભણવાનું મેકાવી દીધું છે.